વલસાડ જિલ્લાના ખેડૂતો ખાતરની અછતથી પરેશાન થઈ ચૂક્યા છે। ડીએપી અને યુરિયા ખાતરની અછત હોવાની ખેડૂતોની ફરિયાદ સામે આવી છે। જિલ્લાના ડેપોમાં ખાતર ઉપલબ્ધ નથી। ડાંગરની રોપણી સમયે જ ખાતર ઉપલબ્ધ નથી। ખેડૂતોના સમર્થનમાં વલસાડ જિલ્લા કોંગ્રેસની રેલી સામે આવી। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાતરનો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। યુરિયા ખાતરની ઘટ છે, 20 મળતું નથી, ડાય ડીએપી મળતું નથી અને એ વરસાદના સમયમાં જ્યારે ખેડૂતોને ખાતરની અછત થતી હોય તો પાક 100% નિષ્ફળ જવાનો છે। મોંઘું બિયારણ લઈને ખેડૂતોએ પોતાની વાવણી કરી, માંડ કરીને ડાંગર ઉતાર્યો, જબરજસ્ત પહેલા વરસાદ થયો એમાં નુકસાન થયું, છતાં ખેડૂતોએ આ રોપણી કરવા માટે તૈયારી કરીને યુરિયા ખાતરમાં અત્યારે સાહેબ એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે ને, આવે છે પણ બહુ ઓછા પ્રમાણમાં આવે છે। ખેડૂતની જરૂરિયાત લગભગ 10-20% બી જથ્થો નથી આવતો અને યુરિયામાં તો પ્રોબ્લેમ છે પણ મિક્સ 20 એટલે જે ડાંગરના પાક માટે જે જરૂરી ડીએપી 20-0-13 તો આ મિક્સ ખાતરમાં બી બહુ મોટી શોર્ટેજ છે। અમે કંપની અમને એવું કહે છે આવશે 4-5 દિવસ, એ રીતે અમે 10 દિવસ ખેંચી નાખતા છે તો પણ માલ અમને મળતો નથી। ડાંગરની રોપણીનું કામ ચાલુ છે અને એની સાથે ખાતરની જરૂર છે, પણ ખાતર મંડળીમાં જવા તપાસ કરીએ તો ત્યાં મળતું નથી અને એ ખાતર ન મળવાના કારણે પાકને નુકસાન જવાનું કે પછી પાક નિષ્ફળ જવાનો અને ખેડૂતના પૈસા જે છે એ એના ઘરના પૈસા જાય એ કન્ડિશન આવી ગઈ છે। ખાતર તાત્કાલિક ધોરણે મળવું જોઈએ અને જલ્દીથી જલ્દી મળે તો જ ખેડૂતનો પાક સફળ થશે। ખાતર મળતું નથી, મંડળી પાસે અમે જઈએ છીએ પણ ખાતર પૂરતું મળતું નથી। ડાંગરમાં છે, ડાંગર છે, શાકભાજી છે, હવે કરેલી છે, એમાં ઘણું ખાતરની જરૂર છે। વરસાદ તો સાથ આપી રહ્યો છે પણ ખાતર નથી મળતું છે, તો ખાતર આપણે જે શાકભાજી કરેલી છે, ડાંગર કરેલું છે, એને પોષણ કેવી રીતે મળવાનું?